ફ્રેન્ડી સોલંકી આજે બનાવશું આપણે મરચાની રીંગણા ભજીયા 5 થી 6 આપણે મોટા મરચા લીધા છે 1 કપ ચણાનો લોટ લીધો છે અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર અને 1 લીંબુ લીધું છે તેલ લેશું અને પાણી તો બનાવવાની શરૂઆત કરશું તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો મરચાનું કટિંગ કરી લઈશું પહેલા આ કાપી નાખવાનો ભાગ જાડી રાખવાની રીંગ નગર હું કે લોટમાં હાવ ઢીલી થઈ જાય પાછી આ રીતનું કટિંગ કરવાનું છેજ મોટી કાપવાની આ રીતની કાપી લેશું અને આ ભાગે કાઢી નાખશું બધા મરચાં આ રીતના કટિંગ કરી લેશું આપણે મરચાંનું કટિંગ કરી લીધું છે આમાં જે ઝાઝા બિયા હોય આવા ઈ કાઢી લેશું આ રીતની કરી નાખવાની બધી આ રીતની કરી નાખશું આપણે આપણા મરચાં વાળી બી કાઢી લીધા છે આપણું બેટર બનાવી ત્યાં તેલ ગરમ કરવા મૂકી દઈએ હવે આપણે ગેસ ચાલુ કરી અને તેલ ગરમ કરવા મૂકી દઈશું તો આપણું તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે પહેલા મરચાં નાખશું આમાં હળદર નાખશું આમાં મીઠું નાખશું લોટના ભાગનું બે જો આમાં ઝાઝા હોય તો મોટું નાખવાનું લીંબુ અને થોડા હોય તો 2 નાના નાખવાના આમાં 1 લીંબુ નીસવી દેવું આપણે અને લઈ નાખશું એટલે તીખાશ થોડીક હોય વહી જાય આ તીખા તો ન હોય મોળા જ હોય હાવ 1 કપ લોટ છે આપણે જોતા પૂરતી નાખશું આમાં પેલા થોડોક નાખશું થોડો નાખતો જવાનો 1 જરીક પાણી નાખશું આ રીતનું તૈયાર કરી લેવું આપણે લોટ બહુ ઝાઝો નાખી અને ઝાઝું બેટર નથી બનાવવાનું નકર પોછા થાય હાવ આ રીતનું જરીક લોટ નાખવાનો બહુ હલાવવાનું નહીં નકર મરચાં ભાંગી જાય અને તેલ આવી ગયું છૂટા એક નાખ્યા છૂટા નાખવાના બધાને આ રીતના છૂટા પાડી લેશે આપણે આ તળી ગયા છે આ કાઢી લઈએ આ રીતે બધાય તળી લઈશું અને તેલ નીચાઈ લઈ થોડું આપણી મરચાની રીંગણા ભજીયા તૈયાર છે
સબસ્ક્રાઇબ કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.